પાલનપુર તાલુકામાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ। પાલનપુર ગ્રામીણ વિસ્તારમાં પાણીના તળોંડા જતા સરકારે 1600 કરોડના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની યોજના બનાવી। કસરા દાંતીવાડા પાઇપલાઇનનું કામ પૂર્ણતાના આરે પહોંચતા ટેસ્ટિંગ માટેનું પાણી છોડાયું, ત્યારે વાસણી પમ્પિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થતાં ગઢ સહિતના ગામોમાં તળાવોમાં પાણી છોડાયું। પુષ્કલ ખાતી પમ્પિંગ સ્ટેશનમાં નર્મદાનું પાણી આવી પહોંચતા ખેડૂત આગેવાનોએ સરકારનો આભાર માન્યો, તો વર્ષો જૂની પાણીની સમસ્યાનો હલ થશે। પાલનપુર તાલુકામાં ખેતી અને પશુપાલનના વ્યવસાયને ફાયદો થશે। પાલનપુર વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી। સરકાર જોડે વારંવાર ખેડૂતોએ માગણી કરી હતી। પાણીની 10,000થી વધારે બહેનોએ પણ સરકાર જોડે માગણી કરી હતી અને સરકારે આ માગણીઓને ધ્યાનમાં રાખી અને 1600 કરોડની યોજના કસરા દાંતીવાડા લાઈન અમને આપી છે। એ લાઈનનો આજે અમે કુશકલ ઊભા છીએ। 3 ફેઝનું કામ, જે બીજું વાસણી છે, ધારોસણ છે, અને એ 3 ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કુશકલ પણ 15 દિવસમાં કામ 4થા ફેઝનું પણ પૂર્ણ થઈ જશે। આ વિસ્તારમાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી, ત્યારે આ વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે। અહીંયા બીજા કોઈ મોટા ધંધા રોજગાર નથી, એટલે આ વિસ્તારના લોકોને જો પાણી મળે તો આ વિસ્તારની ખૂબ સમૃદ્ધિ આવે। સોનામાં સુગંધ ભળે એ ટાઈમે કુદરતને મરજી છે કે જેથી અમને એવા સારા ધારાસભ્ય મળ્યા છે કે એમને પણ આ કામને ખૂબ ઝડપી ઉપાડી અને દોડી અને સતત એમના પ્રયત્નોથી, બીજા પણ અન્ય કાર્યકર્તાઓના પ્રયત્નોથી, ભારતીય કિસાન સંઘની પણ માગણી હતી, આ તમામના પ્રયત્નોથી જેમને પણ આ તબક્કે મદદ કરી છે એમનો અમે ખૂબ ખેડૂતો વતી આભાર માનીએ છીએ। સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ, ધારાસભ્ય સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં પાલનપુરની જે ખૂબ પ્રગતિ થવાની છે એમાં આ યોજના ખૂબ સહભાગી બનશે। કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા જે પાલનપુર તાલુકાને પાણી પૂરું પાડવાની વાત હતી, સરકારે 1600 કરોડ જેટલી મોટી માતબર રકમ ફાળવી આ યોજનાને બનાવી છે અને આ ખેડૂતોના ઉપયોગ માટે, ખેતી માટે અને પશુપાલન માટે પાલનપુર તાલુકો વંચિત હતો પાણીથી, તો આ પાણી દ્વારા પાલનપુર તાલુકાના ખેડૂતો અને પશુપાલકો પોતાનું ખૂબ સારી રીતે કામ કરી શકશે। રોજગાર ધંધા ખૂબ સારી રીતે ઊભા થશે। સમગ્ર વિસ્તાર પાણીવાળો, પાણીદાર વિસ્તાર બનશે। એટલે સરકારનો આ તબક્કે અમે ખૂબ આભાર માનીએ। જેમ ભગીરથ રાજાએ ગંગા નદીને જેમ આપણે પૃથ્વી પર એમને ઉતારી હતી, એ જ રીતે સરકારે આ પાણી, નર્મદાનું પાણી આ પાલનપુર જેવા ઊંચા વિસ્તારમાં લાવીને એક ભગીરથ સમાન કામ કર્યું છે। તો સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને ખેડૂતોની સુખાકારી આવનારા સમયમાં ખૂબ વધશે, એ માટે અમે ખૂબ બધા સૌ આનંદિત છીએ।